માનવને સાચો માનવ બનાવે છે શિક્ષણ. સમાજની સાચી ઓળખ તેની સંપત્તિથી નથી થતી. સમાજની ઓળખ થાય છે તે કેટલો શિક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર છે તેનાથી. આજે આપણે એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવા નામ લઈએ છીએ, પણ સત્ય એ છે કે દરેક મહાન કંપનીને ઊભી કરવા પાછળ અનેક મહાન શૈક્ષણિક સંસ્થાઓનો હાથ હોય છે. શિક્ષણ પહેલા આવે છે અને વિકાસ પછી. હાર્વર્ડ, MIT, સ્ટેનફર્ડ અથવા તો આપણી પોતાની તક્ષશિલા યુનિવર્સિટી કે પછી ગુરુ પરંપરા પ્રમાણે આપણા ઋષિ મુનિઓએ જ્ઞાની અને શૂરવીર યોદ્ધાઓ શિક્ષણ દ્વારા જ તૈયાર કર્યા હતા. શિક્ષણ વગર શું આ શક્ય હોત? શિક્ષણ વગર પ્રગતિ માત્ર એક સપનું રહે છે. શિક્ષિત સમાજ નવા ઉદ્યોગપતિઓ ઊભા કરે છે. એનાથી સમાજમાં સંપત્તિ આવે છે, જાગૃતિ વધે છે, લોકોને પોતાના પ્રશ્નો ઉકેલવા નવા નવા વિચારો મળે છે અને માનસિક દબાણ તથા ડિપ્રેશનથી બચવાનો માર્ગ મળે છે. જો સમાજ શિક્ષણમાં રોકાણ નહીં કરે તો ભવિષ્યમાં પ્રગતિની અપેક્ષા રાખવી માત્ર એક કલ્પના બની રહેશે. આ સત્યને દુનિયાના સૌથી સમૃદ્ધ માણસ ઇલોન મસ્કે સમજી લીધું. એટલે જ તો તેમણે શિક્ષણ માટે મિલિયન્સ ઓફ ડોલર્સનું દાન આપ્યું છે. કારણ કે તેમને ખબર છે શિક્ષણ દાન નથી, ભવિષ્યનું નિર્માણ છે. એક સ્ત્રી જ્યારે શિક્ષિત હોય ને ત્યારે તે પોતાની 7 પેઢીને શિક્ષિત કરી એટલી શક્તિવાન બની જાય છે, જેનું ઉદાહરણ છે આપણા જ્ઞાતિના દીકરી શ્રીમતી રેખાબેન નિલેશ મંગે, કે જેઓએ ઇલોન મસ્કની સમકક્ષ શિક્ષણ માટે સહાય આપવા માટે તૈયારી દર્શાવી છે, જે તેમના ગુરુજી શ્રી વિશાલ બાવા સાહેબ શ્રી નાથ દ્વારાની આજ્ઞાથી કરશે. શિક્ષણ માટે નજીકના ભવિષ્યમાં શ્રીમતી રેખાબેન નિલેશ મંગે દ્વારા ઇલોન મસ્ક દ્વારા કરવામાં આવેલ દાન $5 મિલિયન જેટલું જ દાન ફક્ત ભાનુશાલી સમાજ તથા નાથ દ્વારામાં વસતા વ્રજવાસીઓના પરિવાર માટે કરવાની નેમ એટલે કે સંકલ્પ લીધેલ છે અને તેમનું માનવું છે કે આ નેમ શ્રી ઠાકોરજી જલ્દી પરિપૂર્ણ કરાવશે. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ આપણી માતૃ સંસ્થા વર્ષોથી સ્કોલરશિપ ફંડ અને શિક્ષણ સહાય ફંડ દ્વારા હજારો વિદ્યાર્થીઓને સહારો આપી રહી છે. યુવા શિબિર અને તરુણ શિબિર જેવી તાલીમથી સમાજને સ્કિલિંગ અને લીડરશિપ માટે તૈયાર કરી રહી છે. કરિયર ગાઈડન્સ જેવા સેમિનાર કરી રહી છે. આજે સમાજ પાસે 10 થી વધુ શૈક્ષણિક હોસ્ટેલ છે, જે હવે સમય આવ્યો છે કે આ હોસ્ટેલને નોલેજ સેન્ટર્સ અને સ્કિલિંગ હબ્સમાં આપણે રૂપાંતરિત કરીએ. આજે આપણે અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલ એક નોલેજ સેન્ટર ઊભું કરી રહ્યા છીએ, જેના મુખ્ય દાતા પણ શ્રીમતી રેખાબેન નિલેશ મંગે છે, જે આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જ્યાં શિક્ષણ સાથે આત્મવિશ્વાસ અને સ્વાવલંબન જન્મશે. આપણા વડીલોએ પાયો બાંધી દીધો છે. આજે ઘણા પરિવારો જોડાઈ રહ્યા છે, પણ હવે સમય આવ્યો છે વધુ દ્રષ્ટાવાન દાતાઓનો, જેમના યોગદાનથી સમાજના દરેક બાળક સુધી શિક્ષણ અને સ્કિલ્સ પહોંચશે. ચાલો એકત્ર થઈએ, સંગઠિત થઈએ અને એક મોટું એજ્યુકેશન અને સ્કિલ ફંડ ઊભું કરીએ. આ દાન કોઈ એક બાળક, એક સ્ટુડન્ટ માટે નથી. આ દાન છે સમાજના આગામી 10 વર્ષના ભવિષ્ય માટે. ચાલો આપણે ઇતિહાસ રચીએ. કચ્છી ભાનુશાલી સમાજને શિક્ષિત, સક્ષમ અને અપરાજિત બનાવીએ. જય મા હિંગળાજ, જય શ્રી ઓધોરામ, જય શ્રી વલ્લભાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે.